આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણ ડાબેલી મોબાઈલ શોપમાં થયેલ ચોરીમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. પોલીસે ₹87,000ના 7 ચોરાયેલા મોબાઈલ ફોન કબજે કર્યા. દમણના ડાભેલી એક મોબાઈલ શોપમાં ચોરીના કેસમાં આરોપીને પોલીસે ધરપકડ કરી 87,602ના 7 ચોરાયેલા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ગત 5 જાન્યુઆરીના રોજ રાત્રે ફરિયાદી નરપત કુમાર માલી પોતાની દુકાન સુંધા માટા મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે દુકાન ખોલતા ઉપરની ટીન સીટ તૂટેલી જોવા મળી હતી. તપાસ કરતા અંદરથી કુલ 9 મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક કેતન બંસલના માર્ગદર્શન હેઠળ તથા એસડીપીઓ સ્મિત તંદુ શર્મા અને ડાભેલ પોલીસની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ માહિતીના આધારે એક ચોરાયેલો મોબાઈલ કચીગામ વિસ્તારમાં ટ્રેસ થયો હતો, જ્યાંથી આરોપી શિવમ ભૂષણ સોને ઝડપી પાડી તેની પાસેથી એક મોબાઈલ કબજે કરાયો હતો. આગળની તપાસમાં મુખ્ય આરોપી લોકેશ બિન બિહારના રોહતાસ જિલ્લાના મહુવાઈ ગામમાં છુપાયા હોવાની માહિતી મળતા પોલીસ ટીમ બિહાર મોકલી ત્યાંથી તેને ઝડપી લેવાયો હતો. આ બંને આરોપીની ધરપકડ બાદ કુલ 7 મોબાઈલ ફોન સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. વાપી જીઆઈડીસીની મોદીસન લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ. 5 જેટલી ફાયરની ગાડીઓ સ્થળ પર દોડી આવી કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો. વાપી જીઆઈડીસીના મોદીસન લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના યુનિટ 1 બિલ્ડિંગના પહેલા અને બીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 5 જેટલી ફાયરની ગાડીઓ સ્થળ ઉપર પહોંચી હતી. કલાકની ભારે જહેમત બાદ ફાયર જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કઈ રીતે લાગી તે અકબંધ રહ્યું હતું. ત્યારે વારંવાર કંપનીઓ ગોડાઉનમાં આગની ઘટના હવે સામાન્ય થતી જતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આજે રાતના 4:30 વાગ્યા આસપાસ અમને કોલ મળેલો. મોદીસન લિમિટેડ જે ટાઈપમાં આગ લાગેલી છે, તરત ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલ કરવામાં આવેલી અને હાલ એકદમ કંટ્રોલમાં આવી. ચોક્કસ કારણ તો ખ્યાલ નથી. 4 વાપી જીઆઈડીસીની ગાડી અને એક વાપી મહાનગરપાલિકાની ગાડી, ટોટલ 5 ગાડી ઘટના સ્થળ પર મોજૂદ હતી. મેટલ પ્લાન્ટ છે અંદર, એમનો મશીનરીમાં આગ લાગેલી હતી. અમે ઉપર જઈને પાણીનો મારો ચલાવીને કંટ્રોલમાં કરી લઈને હાલ એકદમ કંટ્રોલમાં આવી ગયેલી છે. ઉમરગામ ખાતે અખિલ ભારતીય આદિવાસી વાલી સમાજનું 4થું સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. વાલી સમાજના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચો, મિલિટરીમાં કામ કરતા જવાનોનું સ્વાગત કરાયું. ઉમરગામ ખાતે અખિલ ભારતીય આદિવાસી વાલી સમાજનું 4થું સંમેલન યોજાયું હતું. હજારોની સંખ્યામાં ઉમરગામ તાલુકાને બાજુના મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ગામના વાલી સમાજના લોકોએ હાજરી આપી ક્રાંતિકારી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ યોજાયેલા મહાસંમેલનમાં ખુરશીઓ ઘટી જવા પામી હતી. જળ જમીન જંગલ બચાવવા કટિબદ્ધ બનેલા વાલી સમાજની એકતા બિરદાવવા લાયક હતી. વાલી સમાજના જંગલ ગામોમાં રહેતા અને ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચો અને મિલિટરીમાં કામ કરતા જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ જળ જમીન જંગલ બચાવવા માટે એક મોટી ચળવળ કહો કે પછી જંગલ ગામો બચાવવા એક મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો. आज यहाँ पे सब आदिवासी वाले लोग इकट्ठा हुए हैं और ये प्रोग्राम देखने के लिए हमारे आदिवासी लोग ऐसे आए हैं. लंबा से महाराष्ट्र से आए हैं, गुजरात से आए हैं, नासिक से आए हैं, सब जगह से हमारे आदिवासी लोग इकट्ठा हुए हैं. और ये जो जल जमीन जंगल जो भी कुछ है सब कट रहा है, गवर्नमेंट काट रही है. ये किस लिए काट रहे, क्या के लिए? ये जगह का रक्षक तो हम ही लोग हैं, हम आदिवासी लोग हैं. आदिवासी लोग ही ये सब कर सकते हैं कि बचा सकते हैं सब जंगल. और दूसरी बात तो यहाँ पे कोई ध्यान ही नहीं दे रहा है, कोई नेता भी नहीं ध्यान दे रहा है. इतने यहाँ के बड़े बड़े लोग हैं और गुजरात जैसे राज्य में सब हो रहा है, महाराष्ट्र में हो रहा है. ये नहीं होना चाहिए. जोहार जय आदिवासी. મારું નામ જયેશ ભગુ બરફ, અખિલ ભારતીય વાલી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. આજે અખિલ ભારતીય વાલી સમાજનું 4થું મહાસંમેલન છે. ઘણા લોકો અહીંયા ભેગા થયા છે, વિવિધ રાજ્યોથી આગેવાનો પણ ભેગા થયા છે.
અમારી જે સમાજને જે મેસેજ છે એક જ મેસેજ છે કે આપણું જે સંસ્કૃતિ છે, આદિવાસીની સંસ્કૃતિ છે, એ ધીરે ધીરે ભૂલતા ચાલ્યા છે. એ સંસ્કૃતિ આપણી આગળ ચાલવી જોઈએ. આપણી જે રૂઢિપ્રથા છે, રૂઢિપ્રથા ચાલવી જોઈએ. આપણી દેવ પૂજા સાચવવા જોઈએ, આપણા દેવો સાચવવા જોઈએ, આપણી જમીન સાચવવા જોઈએ. જમીન સાચવશું તો જ આપણી સંસ્કૃતિ સાચવશે. એટલા માટેની આપણી આ લડત છે કે કોઈ જમીનને વેચે, જમીન સાચવી રાખે અને ખેતી ઉપર વધારે નિર્ભર રહી. એના માટેનું એક સંમેલન રાખ્યું છે. સંસ્કૃતિ માટે સૌની જોહાર. જય આદિવાસી. પારડીના અશ્વમેઘ વિદ્યાલયમાં ગ્રેન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણીમાં બાળકોના દાદા દાદીએ ભાગ લીધો. પારડી તાલુકાના સોંડલવાડા અશ્વમેઘ વિદ્યાલય ખાતે ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે પ્રાઇમરી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જયંતિલાલ શાહ, સામાજિક કાર્યકર્તા, શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન, ડિમ્પલબેન, શાળાના આચાર્ય જનક પટેલ, સુરેખાબેન હાજર રહ્યા હતા. પ્રી પ્રાઇમરી વિભાગના 3 થી 5 વર્ષ ઉંમરના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાન્સ અને ગીત સૌ કોઈને આનંદિત કરી દીધા હતા. તેમજ દાદા દાદીઓ સાથેનો બાળકો પ્રેમ જોવા મળ્યો હતો. કાર્યક્રમ બાદ દાદા દાદીઓને પણ પોતાના બાળકો સાથે મનોરંજન માણી શકે તે માટે સંગીત ખુરશીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજય થયેલા વિજેતા દાદા દાદીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય સુરેખાબેન દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. પારડી બાલદામાં પાદરદેવી માતાજી મંદિરનો 22મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી. પારડી નજીક બાલદા મોટા ફળિયા ખાતે પાદરદેવી માતાજી મંદિરનો 22મો પાટોત્સવની ધામધૂમથી ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2004માં કરવામાં આવેલ પાદરદેવી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાના 22 વર્ષ પૂરા થતા જે બાલદા ગામમાં આવેલા પ્રાચીન માતાજીના મંદિરમાંથી એક મંદિર છે. આ પાટોત્સવમાં ભક્તજનોએ માતાજીના આશીર્વાદ દીધા હતા તથા પૂજામાં બેસેલા યજમાનોના હસ્તે પૂજા અર્ચના કરી સુખ શાંતિ તંદુરસ્તીની માતાજીને પ્રાર્થના કરી હતી. પૂજા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે વડીલો, અગ્રણીઓ, મહિલાઓ, યુવાઓ ઉપસ્થિત રહી ઉત્સાહભેર પાટોત્સવની ઉજવણી કરી હતી. ખૂબ ખૂબ આભાર તમારો. તો આ તાજા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.